શું તમે પણ આલ્ફા જોવા પાછળ ગાંડા થયા છો? તો ઊભા રહો. એક એવી અતરંગી અને માઇન્ડ બ્લોઈંગ મૂવી રિલીઝ થઈ છે જે બોલિવૂડમાં ઘણા વર્ષો પછી કંઈક નવું લાવી છે. નામ છે બેબી ડુ ડાય ડુ. સ્ટોરી છે હુમા કુરેશીની, જે આ ફિલ્મમાં એક કોન્ટ્રાક્ટ કિલર છે. પણ ટ્વિસ્ટ એ છે કે તે બોલી કે સાંભળી નથી શકતી. પોતાની બહેનનો ખૂનનો બદલો લેવા માટે તે અંડરવર્લ્ડ અને રિયલ એસ્ટેટ માફિયાઓ વચ્ચે જે ગેમ રમે છે ને, તમારું મગજ હલી જશે. જો તમને અનુરાગ કશ્યપ સ્ટાઇલ ડાર્ક ક્રાઇમ થ્રિલર અથવા તો મોનિકા ઓ માય ડાર્લિંગ જેવી મૂવીઝ જોઈ ગમતી હોય તો આ મૂવી તમારા માટે જ છે. સિકંદર ખેર અને ચંકી પાંડેનું સિરિયસ કેરેક્ટર તમને ચોંકાવી દેશે. ફિલ્મનો એડિટિંગ અને સિનેમેટોગ્રાફી એટલી જબરજસ્ત છે કે દરેક ફ્રેમમાં એક મેજિક ફીલ થાય છે અને ક્લાઇમેક્સ એટલું જબરજસ્ત છે કે તમે ચોંકી જશો. ફિલ્મનો માઇનસ પોઈન્ટ એ છે કે બંને બહેનો વચ્ચેનું ઇમોશનલ કનેક્શન ફીલ નથી થતું, પણ ઓવરઓલ ફિલ્મ મસ્ટ વોચ થિયેટ્રિકલ એક્સપિરિયન્સ છે. મારી તરફથી મૂવીને 3.5 સ્ટાર. પાછળથી ઓટીટી પર રિલીઝ થાય ત્યારે આને અંડરરેટેડ માસ્ટરપીસ કહીને રોવા કરતા અત્યારે જ આ ફિલ્મને થિયેટરમાં જઈને સપોર્ટ કરો. તો તમારો શું પ્લાન છે? આલ્ફા કે બેબી ડુ ડાય ડુ? કોમેન્ટમાં જણાવો અને આવા જ રિવ્યૂઝ માટે અમને ફોલો કરવાનું ભૂલતા નહીં.